નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણી લગભગ મગફળી બધી જ ઉખડી ગઈ છે। ખાલી આ ખેતરની અંદર જો પાણી ચાલુ છે અને એમાં પણ આ જે ભાગ છે તે કમ્પ્લીટ પી રહ્યો છે અને આ ભાગમાં થોડું ઘણું કોરું છે તો એમાં પાણી વાળ્યું છે અને આ છેલ્લી મગફળી આપણી પોતાની આ છેલ્લી છે, આની અંદર પાણી ચાલુ છે અને બાકી નીકાળેલી પડી છે। બીજી 5 ને 3 8 વીઘા જેવી તો કાઢેલી જ પડી છે। મતલબ હું તમને બતાવું પાછળના કેમેરાથી। જો મિત્રો, આ જે મગફળી છે તે કાઢેલી પડી છે, આમાં પાથરા પણ થઈ ગયા છે અને ઘણા પાથરા બાકી છે। જો તમે અહીંયા પાથરા કરવાનું પણ ચાલુ જ છે, આ બાજુ પાથરા કરવાનું ચાલુ છે અને આ પાથરા કરેલા પણ છે। હવે 2-3 દિવસમાં સુકાઈ જશે એટલે આપણે આ મગફળી કઢાઈ દઈશું। બાકી એક આ લીમડી વાળું ખેતર છે, આ લીમડી જે છે, લીમડીની બાજુમાં આપણે ખેતર છે 3 વીઘાનું, તો એની અંદર પણ ઉખાડેલી જ મગફળી પડી છે। એમાં થોડી હાથે ઉખાડી હતી અને થોડી ટ્રેક્ટરથી ઉખાડી હતી, તો એની અંદર પણ આપણે મગફળી ઉખાડવાની તો પતી ગઈ છે। હવે માત્ર ને માત્ર આ એક જ ખેતર છે જેમાં પાણી ચાલુ છે। સાંજ પડતા પડતા જો મિત્રો, બપોર લગભગ 1 વાગ્યા સુધી આમાં પણ આપણે પાથરા છે તે ફેરવી દીધા છે। હવે સુકાઈ જાય એટલે આ મગફળી અને આપણે આ બાજુના ખેતરમાં પણ વતાયા હતા પાથરા ફેરવતા હતા એ મગફળી બંને આપણે કઢાવવાની છે। અને મિત્રો, હવે છેલ્લે આપણે દૂધ ભરાવા, જો એક આ બરણી છે, આ ભેંસનું દૂધ છે અને આ ગાયનું દૂધ છે। તો મિત્રો, અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ। જય જવાન જય કિસાન।